આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પવન ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. 12,132થી વધુ મેગાવોટની ક્ષમતા સાથે અગ્રેસર રહી રાજ્યએ છેલ્લા 3 વર્ષમાં પવન ઉર્જા ક્ષેત્રે સૌથી વધુ પવનચક્કી સ્થાપિત કરવાના 4 એવોર્ડ મેળવ્યા છે. રાજ્યના જળવાયુ પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં 31 જુલાઈની સ્થિતિએ 47,075 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે, જેમાં દેશના કુલ ઉત્પાદનના આશરે 25.8% જેટલું વીજ ઉત્પાદન ગુજરાત રાજ્યએ કરતાં તે સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે. રાજ્યકક્ષાના જળવાયુ પરિવર્તન મંત્રી મુકેશ પટેલે વધુમાં જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં રાજ્યને સૌથી વધુ પવન ઉર્જા ક્ષમતા હાંસલ કરવા માટે વિવિધ 4 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીઓ કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી પૂર્વ તૈયારીઓ અને ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા રિસ્ટોરેશન તેમજ સહાય વિતરણની કામગીરીની વિગતો ટીમ સમક્ષ રજૂ કરી હતી. આ ઉપરાંત દિલ્હીથી આવેલી ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જિલ્લામાં પાક નુકસાની, રોડ રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સ્કૂલોમાં નુકસાની, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર, કેશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ કચ્છ જિલ્લાના ભારે વરસાદ અસરગ્રસ્ત માંડવી, અબડાસા વગેરે વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની તેમજ રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા અને ડોક્યુમેન્ટેશન કરશે. ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન 16 સપ્ટેમ્બરથી ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થશે. આ ટ્રેનની સમય સારણી રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાઈ હતી અને આગામી સપ્તાહે જ કચ્છમાં હાઈ સ્પીડ ટ્રેનના યુગની શરૂઆત થઈ જશે. જો કે અનારક્ષિત આ ટ્રેનના ટિકિટના દર અને ટિકિટ કઈ રીતે મળશે તે અંગે હજી સુધી કોઈ બાબત સત્તાવાર રીતે બહાર આવી નથી. કચ્છવાસીઓ લાંબા સમયથી જે સમય સાથેની ટ્રેનની માંગ કરતા હતા તે જ સમય સારણી સાથે ટ્રેનનું શેડ્યુલ જાહેર થતાં હર્ષની લાગણી પ્રસરી છે. આ ટ્રેન શરૂ થવાથી મેડિકલ, શિક્ષણ અને વેપાર માટે જતા લોકોને અમદાવાદમાં પૂરતો સમય મળશે અને એક જ દિવસમાં પરત ફરી શકાશે. પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ, નાગરિકો તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. ઉત્પાદિત માલના વેચાણ માટે ખેડૂતોને બજાર મળી રહે તે માટે રાજ્ય સરકાર ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. હાલ કચ્છમાં 3 શહેરમાં 4 સ્થળે પ્રાકૃતિક બજારનું આયોજન કરવામાં આવે છે. ભુજમાં ભાનુશાળી નગરમાં મંગળવાર તથા મુન્દ્રા શહેરમાં શાંતિવન સોસાયટી ખાતે રવિવારે તથા ગુરુવાર તેમજ અંજારમાં તોરલ સરોવર ખાતે રવિવાર તથા ગુરુવારે પ્રાકૃતિક બજાર ભરાય છે, જેમાં શહેરીજનો તથા આસપાસના ગ્રામજનો ખરીદી કરવા આવતા હોય છે, જેનો સીધો ફાયદો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળી રહ્યો છે. પ્રાકૃતિક ઉત્પાદનો વેચવા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. પદ્મ પુરસ્કાર 2025 માટે 15 સપ્ટેમ્બર સુધીમાં નામ મોકલી શકાશે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન મારફતે જ આ નોંધણીનો સ્વીકાર કરાશે. નોંધણીમાં તમામ સંબંધિત વિગતો સામેલ હોવી આવશ્યક છે. તેમજ પુરસ્કાર માટે ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓનો ઉલ્લેખ પણ હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે પદ્મ પુરસ્કારોની જાહેરાત આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ પર કરાશે. કચ્છ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે યુવક મહોત્સવની ઉજવણી થાય છે, જે અંતર્ગત આ વર્ષે 19મો યુવક મહોત્સવ આગામી તારીખ 26-27 સપ્ટેમ્બર ભુજ ખાતે યોજાશે, જેમાં સંગીત, નૃત્ય, નાટક, સાહિત્ય અને ચિત્રકલાને લગતી વિવિધ 26 જેટલી સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન 47 ભવનો કોલેજના 1250 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાન પર ગઈકાલે પેરિસ પેરાલિમ્પિકથી પરત આવેલા ભારતીય દળ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ચંદ્રક જીતનારા તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ આ વખતે અત્યાર સુધીના સૌથી વધારે ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.